નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન. માર્ચના અંત સુધીમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા. રાજ્યના ગૃહ વિભાગના નવા અધિક મુખ્ય સચિવ બન્યા A.K. રાકેશ. બોર્ડ રેન્જ અને અમદાવાદ રેન્જ વડા સહિત 7 મહત્વપૂર્ણ સ્થાને આઈપીએસ અધિકારીઓની નિયુક્તિ. સમાચારો જોઈએ વિસ્તૃતમાં. ગુજરાતમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે. 10 શહેરોનું તાપમાન 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો 39.1 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. માર્ચ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી પડશે. માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સોમવારે ગુજરાતના 10 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને તેથી વધુ નોંધાયું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચૂંટણી પંચના આદેશના પગલે IAS A.K. રાકેશની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. 1989ની બેચના અધિકારી A.K. રાકેશ કૃષિ વિભાગનો હવાલો સંભાળતા હતા. ચૂંટણી પંચના આદેશના પગલે રાજ્ય સરકારે IAS પંકજ જોશી પાસેથી વધારાનો હવાલો સોમવારે પરત મેળવ્યો હતો. ચૂંટણી પંચે યુપી અને ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવી દેવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી પંચે બંગાળના ડીજીપીને પણ હટાવવાનો આદેશ આપ્યો છે. જે રાજ્યોના ગૃહ સચિવોને હટાવાયા છે તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે, જેને લઈ હવે ગૃહ સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. ચૂંટણી પંચના એક જ સ્થળે 3 વર્ષથી ફરજ બજાવતા આઈપીએસ અધિકારીઓને લીવ રિઝર્વમાં મૂકી દેવાના આદેશ બાદ વધુ જગ્યાઓ ખાલી થતા અમદાવાદ રેન્જ, બોર્ડર રેન્જ સહિતની 7 જગ્યાઓ પર આઈપીએસ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ રેન્જ વડા તરીકે બ્રિજેશ ઝા અને બોર્ડર રેન્જ વડા તરીકે એસપી મહેન્દ્ર બગડિયાને ચાર્જ આપવામાં આવ્યો છે. અમદાવાદ રેન્જ આઈજી તરીકેનો ચાર્જ અમદાવાદ સેક્ટર 2ના વડા આઈપીએસ બ્રજેશ ઝાને સોંપવામાં આવ્યો છે. ઉપરાંત મહત્વપૂર્ણ ગણવામાં આવતી બોર્ડર રેન્જ વડાનો ચાર્જ કચ્છ પશ્ચિમના એસપી મહેન્દ્ર બગડિયાને સોંપાયો છે. આ ઉપરાંત અમદાવાદ સેક્ટર 1નો ચાર્જ ટ્રાફિક એડિશનલ સીપી NN ચૌધરીને આપવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે સાયબર ક્રાઇમ ડીસીપી અમિત રાજિયાન, અમદાવાદ ઝોન 1 ડીસીપીનો ચાર્જ ઝોન 7ના તરુણ દુગ્ગલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત એસઆરપી ગ્રુપ 4 અને ગ્રુપ 7નો ચાર્જ પણ સોંપી દેવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડીનાર સહિતના પંથકમાં વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ પરમ પૂજ્ય 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગરૂપે આજરોજ 1 જ તારીખે ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની સહિતના દેશોમાં 115 ઉપરાંત સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ ખાસ તો વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીનારાયણ દેવાદિકની જે પ્રતિષ્ઠાઓ કરી તેને 200 વર્ષ પૂર્ણ થાય છે અને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યને 75 વર્ષ પૂર્ણ થાય છે, એટલે કે અમૃત મહોત્સવ. સાથે ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજને 50 વર્ષ પૂર્ણ થાય છે. તે પ્રસંગે આજે આ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે કે જે કારણ કે રક્તદાન કેમ્પનું આયોજન તો થતું જ હોય છે, પરંતુ આમાં તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા, ધર્મકુળનો રાજીપો અને સમાજ સેવાનું આ વિશેષ કાર્ય છે. તો આની વિશેષતા બહુ મોટી છે. આમાં રક્તદાન કરવાથી જે ભક્તોએ, રાષ્ટ્રપ્રેમી ભક્તોએ રક્તદાન કરેલ છે તેના ઉપર ભગવાનની કૃપા ઉતરશે, ધર્મકુળની કૃપા પણ બહુ રાજીપો થશે. જય સ્વામિનારાયણ. હરિભાઈ વિઠલાણી, પ્રમુખ ચેમ્બર્સ ઓફ કોમર્સ, કોડીનાર. આજના આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં કોડીનાર મુકામે પણ આજે આયોજન કરેલું છે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સિદ્ધાંત મુજબ આજે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે આ ભગીરથ કાર્ય કરી રહ્યું છે તેમાં કોડીનાર શહેરના પણ સૌ સ્વામી ભક્તો, સ્વામિનારાયણ ભક્તો પોતાનો સૂર પુરાવે છે અને આજના આ પાવન દિવસે વધુમાં વધુ લોકો રક્તદાન કરીને માનવ સેવા એ પ્રભુ સેવાને આપણે સાર્થક કરીએ. ધર્મકુળ આશ્રિત
સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ હરિભક્તોને પણ આપણે આ પાવન અવસરે શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવીએ છીએ. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ધામના જે 200 વર્ષ પૂર્ણ થયા છે, જેને દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા જન્મોત્સવ પ્રાગટ્યોત્સવ અમૃત મહોત્સવ તરીકે જે ભક્તિ પર્વ તરીકે આ વર્ષ જ્યારે ઉજવીએ છીએ, ત્યારે માનવ સેવા એ પ્રભુ સેવાના કાર્ય માટે એક આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન આજે ભારત સહિત 6 દેશોની અંદર થયું છે અને 115થી વધારે જગ્યાએ આજે જે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે, જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ અનેક જગ્યાએ થયું છે અને અમે કોડીનારમાં પણ કર્યું છે. ખાસ તો મહારક્તદાન કેમ્પનું આયોજન એટલા માટે કે આપણે લોહી આપીને અનેક માનવ જીવનને બચાવી શકીએ તેવા એક સેવાના હેતુથી પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીની આજ્ઞાથી તમામ હરિભક્તો દ્વારા આજે ગામે ગામ જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વેરાવળ રેડક્રોસ સોસાયટી સાથે અમે લોકોએ જે આયોજન કર્યું છે અને અહીંથી જે બ્લડ એકત્રિત કરવામાં આવે છે, જે તમામ બ્લડ દાતાઓનું લિસ્ટ પણ અમને આપશે અને તે લોકોએ આપણને ખાતરી આપી છે કે જ્યારે જ્યારે જે લોકોને સેવાકીયમાં ઇમરજન્સી સમયમાં જરૂર પડશે ત્યારે કોઈ જાતના ચાર્જિસ કે સામું લોહી લીધા વગર માત્ર જે ગવર્મેન્ટનો જે ચાર્જ છે તે ભરીને પણ સરળતાથી અને લોકોને લોહી કોડીનારના વિસ્તારના તમામ લોકોને જરૂરિયાતના સમયે લોહી મળી રહેશે તેવી તે લોકોએ અમને ખાતરી આપી. આગામી 25મી માર્ચના રોજ દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોર ઉત્સવની ઉજવણી કરવામાં આવવાની છે, ત્યારે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા સુધી પહોંચતા હોય છે. તેમની સેવામાં અનેક મિત્ર મંડળીઓ રહેવા, જમવા, સુવા સહિતની તમામ વ્યવસ્થાઓ કરતી હોય છે. ત્યારે ગોપાલ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને કેમ્પમાં 200 થી 300 લોકોને કાયમી માટે સેવા આપવામાં આવે છે. આ સાથે જ સવાર, બપોર, સાંજ ત્રણેય ટાઈમ લોકોને અલગ અલગ જમવાનું પૂરું પાડવામાં આવે છે, જેમાં પ્રથમ દિવસે 2000 થી 3000 તેમજ છેલ્લા દિવસે 5000 થી 10000 સુધીના લોકો કેમ્પનો લાભ લેતા હોય છે. ગોપાલ મિત્ર મંડળ દ્વારા પદયાત્રીઓને સવારે દહીં, થેપલા, ચા સહિતનો નાસ્તો, બપોરે પૂરું ભાણું પૂરું પાડવામાં આવે છે, જ્યારે રાત્રે કઢી, ખીચડી, શાક સહિતની વાનગીઓ દેશી ચૂલે બનાવીને પદયાત્રિકોને પીરસવામાં આવે છે. મારું નામ કુરાભાઈ અમીરભાઈ મુંદવા, પ્રતાપપુર ગામ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. અને આજ 10 વર્ષથી સંઘ લઈ અને દ્વારકા જાય છે અને અમે નથી નીકળ્યા. 4 તારીખે 22 તારીખે અમારે દ્વારકા ધજા ચડાવવાની છે. 500 માણસ આવે છે અને દર વર્ષે આ રીતે અમે નીકળીએ છીએ. જમવાનું વગેરે બધું હારે લઈને 15-20 વાહન છે હારે અને એ રીતે અમે ચાલતા ચાલતા દ્વારકા જઈને ધજા ચડાવી છીએ. જય દ્વારકાધીશ. ભુરાભાઈ બીજલભાઈ ઠુંગા છે. હું રહેવાસી દળિયાનો જાઉં અને જય ગોપાલ યાત્રા મિત્ર મંડળ આ કેમ્પ હલાવે છે. ડેલી સેવામાં માણસો, લેડીઝ પણ 200-250 હોય, પુરુષ બી હોય અને ડેલી સવારના લગભગ 3 થી 4 વાગ્યાથી થેપલા, ચા, રોટલી, ચા, દહીં વગેરે વગેરે હોય. બપોરના રોટલી, શાક, સંભારો અને સાંજના ખીચડી, દૂધ, રોટલા દેશી ટકે ટકે ગરમા ગરમ હોય, ક્યારેય પણ વાસી ખવડાવતા નથી. સાંજનું બપોર પછી રસોઈ થાય, બપોરનું હોય સવારે થાય વગેરે વગેરે એવી રસોઈ કરી ડેલી પણ પેટ ભરી આનંદ આવે દરેક યાત્રાળુને એવી રીતે ભોજન કરાવે છે. મારું નામ રાજુભાઈ રાતડિયા છે. છેલ્લા 17 વર્ષથી કેમ્પ ચલાવી છે. પછી ડેલીના 500, 1000, 2000 માણસો હોય. સાંજના 2000, 1500, પછી સવારમાં 1500, 2000, 15000 માણસો થેપલામાં હોય. અમારું મેનુ હોય છે બપોરના દાળ, ભાત, શાક, રોટલી, ખીચડી ને દેશી સિવાય કશું મિષ્ટાન કોઈ વસ્તુ ખવડાવતા નથી. પ્લસ સાંજના લોટલા, રોટલી, દૂધ, દહીં, છાશ, ખીચડી, ઘી ને રાતના 12 થી પાછા સવારના 10 વાગ્યા લગી, 9 વાગ્યા લગી અથવા જ્યાં લગી પબ્લિક આવે ત્યાં લગી દેશી થેપલા, ચા, દહીં, સંભારો આવું જે હોય છે. અને છેલ્લા 3 દિવસ 7000, 8000, 9000 કંઈ નક્કી ન હોય માણસનું. સાંજ સવાર દિવસ આખો દીમાં સેવામાં ઓછામાં બૈરાઓ હોય, 200-250 જણું હોય ડેલીને માટે.
પછી 500 હોય કે 1000 હોય કે 2000 હોય, માણસો આટલા સેવામાં હોય કાયમી માટે. ટંકારા તાલુકાના રોઈશાળા ગામે રામ પારાયણ આયોજન કરવામાં આવ્યું છે. હરિકાંત બાપુના મુખે રામ પારાયણ સાંભળીને લોકોએ ધન્યતા અનુભવી છે. ગત તારીખ 11 માર્ચના રોજ રામ પારાયણનો પ્રથમ દિવસ હતો, જેમાં કોઈ પણ પ્રકારના ફાળા વગર જે કંઈ રકમ મળે તેમાં દરરોજ બપોરે અને સાંજે 800 થી વધુ લોકો મહાપ્રસાદ ગ્રહણ કરે છે. ગામના સ્વયંસેવકો પોતાની જાત મહેનતથી રાત દિવસ જોયા વગર કથામાં પોતાના તન મન ધન સાથે કામ કરે છે. રામ પારાયણના પ્રથમ દિવસે જ બટુક ભોજન તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોઈશાળા ગામના બહાર રહેતા લોકોએ પણ હાજરી આપી હતી. ગામના દીકરીઓ, બહેનો, ભાણેજ અને સાધુ બ્રાહ્મણોને દક્ષિણા પણ આપવામાં આવી હતી. રામ પારાયણના રામ, લક્ષ્મણ અને જાનકી અને સબરીના પાત્ર ભજવવામાં આવ્યા હતા. રામ પારાયણ સાંભળવા આવેલ આજુબાજુ ગામના લોકોએ રામ, લક્ષ્મણ, જાનકી અને સબરીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પૂજ્ય સંત શિરોમણી હરિકાંત મહારાજ હમીપરવાળા જે આજે આ રામાયણનું રસપાન કરાવે છે, જેઓ આજે અંદાજિત લગભગ 800થી આજુબાજુ કથાઓનું જેને રસપાન કરાવેલ છે, જે શ્રોતાઓના આજે એક સંત બની ગયા છે અને જે પોતાના દિલથી આજે બધાને ભગવાનના નામના ગુણગાન ગૌરાવે છે. અને એના અમે આશીર્વાદથી અમે એને આ આયોજનના જે અમને સહભાગી થવાના અમને અમારા જે વિચારો આવ્યા એનાથી અમે આજે ધન્ય બન્યા છીએ. અમારે અહીં ગામમાં ગામ સમસ્ત શ્રી રામચરિત માનસનું આયોજન અમારા ગામના સ્વયંસેવકો તેમજ ગામ સમસ્ત મારફત કરેલ હતું. અને તેમજ અમારા વ્યાસપીઠ ઉપર જે હમીપરના હરિકાંત મહારાજે પોતાની આગવી શૈલીમાં અને ગામની જનતા, ધર્મપ્રેમી જનતાઓને પોતાની આગવી શૈલીમાં અને સંગીતથી રામ પારાયણનું એવું સચોટ નિર્માણ કર્યું કે અમને અહીં અયોધ્યાનો અહેસાસ શ્રી હરિકાંત મહારાજે કરાવેલ છે. તેમજ રામાયણ મારફત અમારા ગામને જે એની આચાર અને વિચાર બધા જે કઈ રીતે રહેવા, યુવાનોને કઈ રીતે રહેવું, દીકરીઓને કઈ રીતે રહેવું, અને ઘટપણ કે જે એની રામાયણની શીખ છે કે બે ભાઈઓને કેવી રીતે પ્રેમ અને સ્વભાવ, એ બધું એની પોતાની વિસ્તૃત વાણીમાં અને સંગીતમય શ્રેણીમાં ગામ આખાને ધર્મપ્રેમી જનતાઓને ભાવ વિભોર કરી અને ગામમાં અયોધ્યા જેવું નિર્માણ કરી નાખ્યું. તેમજ આજે અમારી કથાનો આજે 8મો દિવસ છે અને કથા સ્ટાર્ટ થઈ ત્યારથી સવાર, બપોરે અને સાંજે જે જમણવાર છે તે કોઈ પણ પાસે હાથ લંબાવ્યા વિના અનામી વ્યક્તિઓ મારફત આજે 800 1000 માણસોનો જમણવાર સવાર અને સાંજે અહીંયા અમારા ગામમાં થાય છે. અને અમારા સ્વયંસેવકો કોઈ કટલેસવાળાને કોઈને ઉધડું કાંઈ દીધું નથી. અમારા છોકરા સ્વયંસેવકો હાથે બનાવી અને પ્રેમથી બધાને પ્રસાદનું જે નિર્માણ પ્રસાદ પીરસે છે, એ બદલ અમારા ગામની ધર્મપ્રેમી જનતાએ ખૂબ રામ પારાયણનો આનંદ લઈ અને રામમય બની ગયા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે, ત્યારે ઘઉંની સિઝન છેલ્લા 10 દિવસથી શરૂ થઈ ગઈ છે અને આજે તો ઘઉંની અદદ આવક થઈ ગઈ છે. માર્કેટિંગ યાર્ડમાં આગળ બંને બાજુ 2-2 કિલોમીટર સુધી ઘઉં ભરેલ ટ્રેક્ટરની લાઈનો લાગી હતી. ભાવની વાત કરીએ તો 480 થી લઈને 800 રૂપિયા પ્રતિ મણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે તેવું માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો જણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા તે લોકોમાં રોષ ફેલાયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકનો ઉતારો ઘટી ગયો છે. ખાતર, બિયારણ, દવાઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, ત્યારે ખેડૂતોના આક્ષેપો લગાવી રહ્યા છે. અહીં હરાજીમાં ભાવ ઓછા મળી રહ્યા છે. 550 થી વધુ પ્રતિમણના ભાવ પણ મળતા નથી. ખેડૂતોની માંગ છે કે 700 થી વધુ ભાવ મળે. કુદરતનો માર, સિઝન મંદી, ઉતારો ઓછો અને માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ બહુ ઓછા મળે છે. આ વર્ષે 10 દિવસથી ઘઉંની આવક ચાલુ થઈ છે. હાલ ઘઉંની 15 થી 20,000 બોરીની આવક છે. અહીંયા ખેડૂતો 480 થી અહીંયા ભાવ ચાલુ થાય છે. એ ખેડૂતોના ક્વોલિટી પ્રમાણે પોસાતો એવો નથી. અમુકને ક્વોલિટી સારી હોય એનો ભાવ મળે છે, બાકી સરેરાશ 480 થી 500નો ભાવ મળે છે. એટલે ખેડૂતોને સત્વરે આમાં તો નુકસાન જ છે. બીજું તો અહીંના લોકલ ખેડૂતોનું કહેવું એવું છે કે અહીંયા આજુબાજુના ખેડૂતો વધારે આવવાથી અહીંયા લોકલ ખેડૂતોને નુકસાન જાય છે. આ સાલ જોઈએ ને તો આ વાવાઝોડો ગણીએ, વરસાદ ગણીએ, આના લીધે ખેડૂતોને શું પોઝિશન છે એ તો જે તેઓ વાવે છે ને એને ખબર પડે છે. હું ઉતારો જ આજે 25% તો કપાઈ ગયેલો છે. હા, એટલે ખેડૂતોનું શોષણ જ છે ખરેખર. કુદરતે રૂટી જાય અને આ બધા
હા અત્યારે 450 થી 500 રૂપિયાના ભાવ છે. 700 રૂપિયા ઘઉં હોય તો એનાથી પોસાય એવું. હા, બિયારણ, ખાતર, દવા આ બધું આવામાં જ ચાલે છે ને ભાઈ. જવા આપવાનો ખર્ચો, ટ્રેક્ટરનું ભાડું, ડીઝલ ખર્ચો, ખાતર, બિયારણ આ બધું કેટલું મોંઘું છે તારે. એની કોમ્પિટિશનમાં ખરેખર ભાવ ઘણા નીચા છે એમ કે. હા, 700 રૂપિયા ભાવ હોય ને તો જ પોસાય એવું છે. સુરત શહેરમાં માતેલા સાંડની જેમ ટ્રક ચાલકો બેફામ રીતે ટ્રક ચલાવી રહ્યા છે, જેમાં અનેક અકસ્માતની ઘટના બનતી રહે છે અને જેમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે. ત્યારે વધુ એક ઘટના સુરતના મોટા વરછા ખાતે બનવા પામી હતી. મોટા વરછા ખાતે મોપેડ ચાલક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ પર સવાર યુવતી ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત નીપજ્યું હતું. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી કેદ થતા ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી આરોપી ડમ્પર ચાલકને નવસારી ખાતેથી ઝડપી પાડી ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલ તારીખ 17/3/24ના બપોરના કલાક 12 વાગ્યાના અરસામાં મોટા વરાછા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે લેક ગાર્ડનની બાજુમાં રોડ ઉપર એક ડમ્પર ચાલક અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે અકસ્માત થયેલ હતો, જ્યાં એક્ટિવા ચાલક બેનને ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા, જ્યાં તેમને ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કરેલ હતા. જે આધારે આ એક્ટિવા ચાલક બેનના ભાઈ અકસ્માતની ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ બાદ ડમ્પર ચાલક પોતે ગભરાઈ ગયેલ હોય સ્થળ પરથી ભાગી ગયેલ, જેને ટેકનિકલ સોર્સિસના આધારે નવસારી ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને તેઓને અત્રે લાવી મેડિકલ ચેકઅપ કરાવી તેઓનો બ્લડ રિપોર્ટ કરાવી કલાક 22:00 વાગે ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. વિસાવદર તાલુકાના રામપરા ગામે આઈ રૂપલમાનું ભવ્ય ધામ આવેલ છે. આગામી તારીખ 9 થી 17 એપ્રિલ સુધી શ્રી કનકેશ્વરી દેવજીની ભાગવત કથા તેમજ નવદુર્ગા શક્તિ તીર્થની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ સોનલ વિદ્યાભવનનો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે. રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ વતી તમામ લોકોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય માતાજી, જય નાગભાઈ. આજ રોજ માં રૂપલધામ રામપરા સ્થાન ઉપર રૂપલમાના સાનિધ્યની અંદર વિસાવદર શહેરના તમામ જ્ઞાતિના આગેવાનોની એક મિટિંગ રાખવામાં આવેલ હતી. જે મિટિંગ 9/4/2024 ચૈત્ર સુદ એકમથી માં ભગવતીના ગુણાનુવાદ એટલે કે શ્રીમદ ભાગવત દેવી ભાગવત કથાનું આયોજન, જેમાં વ્યાસપીઠના વક્તા કનકેશ્વરી માતાજીના શ્રીમુખેથી રસપાન કરશું અને એ સંદર્ભે આ નવનિર્મિત પામેલ ભગવતી નવદુર્ગાનું જે સ્થાન છે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું. તે સંદર્ભે આજે મીડિયાના માધ્યમથી હું તમામ ભક્તજનોને આમંત્રિત કરું છું મા રૂપલ માતાજી તરફથી કે આ પ્રસંગની અંદર સર્વે બહોળી સંખ્યામાં પધારે એવી મા ભગવતી રૂપલાઈની આપ સર્વેને હાર્દિક નિમંત્રણ છે. સુરતમાં સિંગણપોર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હર્ષાબેન ચૌધરીએ પોતાના ઘરે ગળો ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પોલીસને મળી છે, જેમાં તેણે પોતાની માતાને ઉદ્દેશીને લખ્યું છે કે અજાણ્યા વ્યક્તિ પર ભરોસો મૂકવો જોઈતો ન હતો. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં સિંગણપોર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે સ્મીમેર હોસ્પિટલ ખાતે खसेड़ियो तो आ बनाव अंगे तेना परिवार ने जाण करी जरूरी तपास हाथ धरवामां आवी छे. के लिए हम लोगों ने एक हेल्पलाइन जारी किया है 24/7. ये हमारे कंट्रोल रूम से एक्टिवेटेड है. हमारा वोटर हेल्पलाइन 1950 नंबर है. उस पे कोई भी मतदाता, एग्जिस्टिंग मतदाता या नया मतदाता, वो जो भी वोटर असिस्टेंस है वो ले सकता है 1950 हेल्पलाइन के द्वारा. इसके अलावा आप लोगों को पता है कि मॉडल कोड ऑफ कंडक्ट 16 तारीख के 3 बजे से हमारे प्रदेश में लागू कर दिया गया है. तो एमसीसी एनफोर्समेंट का भी काम हम लोग अभी कर रहे हैं और इसमें मेरा आप लोगों से अपील होगा कि अगर आप लोग एमसीसी वायलेशंस अगर आप लोग भी देखते हैं तो अपनी जिम्मेदारी समझें और एमसीसी वायलेशंस को सी विजिल ऐप पे रिपोर्ट करें, जो कि कमीशन का ऐप है, या तो फिर आप लोग डायरेक्टली डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन से डीआईजी सर से हमें भी कांटेक्ट करके आप बता सकते हैं एमसीसी वायलेशन के बारे में, या तो हेल्पलाइन पे भी आप रिपोर्ट कर सकते हैं. जो भी आपके एडवर्टिजमेंट्स हैं वो आप प्री सर्टिफाई कराएं, वो पॉलिटिकल नेचर के ना हो, बिना सर्टिफिकेशन के
ये आप इंश्योर करें। जैसा कि मैंने कहा, सोशल मीडिया के लिए भी वॉच रखने के लिए हम लोगों ने एक डेडिकेटेड टीम बनाई है। शुभांकर उसके नोडल ऑफिसर हैं। तो वी आर ऑल्सो वेरी अलर्ट अबाउट द पोस्ट्स ऑन सोशल मीडिया। तो इसके बहुत सारे यहाँ पे हमारे फेसबुक पेजेस हैं जो कि बहुत एक्टिव है, वापी न्यूज़, DNH न्यूज़, उसमें भी आप लोग इंश्योर करें। इंस्टाग्राम पे अगर किसी का कुछ चैनल है तो आप इंश्योर करें कि पेड न्यूज़, फेक न्यूज़, स्पॉन्सर्ड न्यूज़, ये सारे नोट नहीं है। तो यही सारे पॉइंट्स हैं। इस बार हम लोग पॉलिटिकल पार्टीज़ को ताकि कोई हासिल ना हो, सहूलियत ना हो और टाइमली उनको परमिशंस दी जाए, इसके लिए हम लोग एक पुलिस और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन मिलके एक सिंगल विंडो यहाँ पे एस्टैब्लिश करेगी और इस सिंगल विंडो के माध्यम से जो भी परमिशंस के लिए अप्लाई पॉलिटिकल पार्टीज जो भी करेगी उसको इम्पार्शियल बेसिस पे, टाइमली बेसिस पे और ट्रांसपेरेंट तरीके से हम लोग परमिशंस अवेलेबल कराएंगे। तो ये पूरी तैयारी डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की है। वी आर ऑल यूनाइटेड टुवर्ड्स अ फ्री, फेयर, ट्रांसपेरेंट एंड इंड्यूसमेंट फ्री इलेक्शन। अगर किसी भी प्रकार का आप लोगों को कोई भी वायोलेशन, या तो कमीशन की गाइडलाइन का, या तो मॉडल कोड का, या तो अन्य किसी भी प्रकार का अगर वायलेशन अगर आप लोगों के जहन में आता है तो प्लीज़ हमें रिपोर्ट करें और एक फ्री फेयर इलेक्शन करें। हाल समाचारों में बस आटલું જ। વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક। નમસ્કાર।